તારું અર્જુન અર્જુન નામ છે. ગામ કયું? કઈ જગ્યાએ રહેવાસી? કયું પરા? જયસિંહપરા. બાપાનું નામ શું? કટપ્પા ભાઈ. કઈ નાઈટ છો? એટલે આમ કઈ નાઈટ? દેવી પૂજક અટક. તાર મમ્મી નું નામ શું છે? હિનાબેન. તો આ મુસ્લિમ નો ધર્મ કેમ અપનાવીને માંગે છે? તું ભલે ના જો આ ટોપી પહેરીને હું કામ માંગે છે? એટલે કાલ સવારે તું ક્યાંક ચોરી કરતો નામ કોનું ખરાબ થાય? તમે કાલ સવારે ક્યાંક ચોરી કરો, ક્યાંક હાથ નાખો, કઈક ખરાબ કામ કરો, ટોપી પહેરેલી હોય માથામાં, તો નામ કયા સમાજનું ખરાબ થાય આમાં? તને આ ટોપી પહેરીને માંગવાનું કોણે કીધું છે? હે? તો કેમ આ ટોપી પહેરીને માંગેશ? આ ટોપી પહેરીને કેમ માંગેશ તું? પૈસા નહોતા તો એટલે હું ટોપી પહેરીને માંગવાનું? મુસ્લિમ નો ભેસ અપનાવીને માંગવાનું? એટલે કાલ સવારે તું ક્યાંક ચોરી બોરી કર, ક્યાંક કોકનું કઈક ઉપાડી લે, તો નામ કોનું ખરાબ થાય? તાર ગુરુ કોણ છે? તને આ માંગવા વાળો શીખડાવવા વાળા કોણ છે? એ ક્યાં રહેશે? તો કોણે તને આવી રીતે માંગવાનું કીધું? એ પૈસા નહોતા ભલે તું માંગેશ, પણ તને કોણે આવી રીતે માંગવાનું કીધું? તને સલાહ કોણે દીધી આવી? તો કા તું આવી રીતે કેમ માંગેશ? આ છોકરો આજ રોજ 2/7/2025 જૂના બસ સ્ટેન્ડે આવી રીતે ભેસ બજાવીને માંગતા પકડાઈ ગયેલ છે. નાઈટના દેવી પૂજક છે, મુસ્લિમનો ભેસ અપનાવ્યો છે ને આવી રીતે માંગે છે. કાલ સવારે કંઈક ખરાબ કામ કરે, કંઈક ચોરી બોરી કરે કે કોકની કંઈક વસ્તુ ઉપાડી લે, તો સીસીટીવી કેમેરા ચેક થાય તો નામ મુસ્લિમનું ખરાબ થાય, મુસ્લિમ ધર્મનું નામ ખરાબ થાય. આ લોકો ધર્મનું નામ ખરાબ કરવા નીકળ્યા છે. આની ઉપર કંઈક એક્શન લો, કંઈક કાર્યવાહી કરો. એટલે આવી રીતે જે ભેસ બજાવીને માંગે છે એવી રીતે માંગે નહીં.